સો એપીસી ના લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ યુનિટ 1 સ્ટાર્ટ કરેલું, બરાબર? એડવાન્સ પ્રોસેસ કંટ્રોલ આપણો સબ્જેક્ટ છે. આમાં આપણે લોકોએ યુનિટ 1 સ્ટાર્ટ કરેલું, ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ, બરાબર? તો આપણે પ્રોસેસ શું હોય, પ્રોસેસની ડેફિનેશન, પ્રોસેસ કંટ્રોલની ડેફિનેશન એન્ડ પ્રોસેસ કંટ્રોલનું ઇવોલ્યુશન, કે પહેલા કઈ રીતના પ્રોસેસ કંટ્રોલ કરવામાં આવતી હતી એન્ડ દેન જેમાં જે ચેન્જીસ આવ્યા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ લેટેસ્ટ હમણાં શું ટેકનોલોજી છે ઇન પ્રોસેસ કંટ્રોલ, એના વિશે આપણે લોકોએ સમજ્યું હતું, બરાબર? દેન વી સ્ટડીડ અબાઉટ ધ કન્સેપ્ટ એન્ડ ટાઈપ્સ ઓફ પ્રોસેસ કંટ્રોલ, બરાબર? પ્રોસેસ કંટ્રોલનો મેઇન કન્સેપ્ટ, એનું ફંડામેન્ટલ એન્ડ પછી એના ટાઈપ્સ, બરાબર? અહીં સુધી આપણે કરેલું. દેન બેનિફિટ્સ, ડિફિકલ્ટીઝ, રિક્વાયરમેન્ટ્સ ઓફ પ્રોસેસ કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટેશન, મતલબ તમારા પ્રોસેસ કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના ફાયદા શું છે, બરાબર? એમાં કઈ કઈ ડિફિકલ્ટીઝ આવે છે, મુશ્કેલીઓ આવે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં, અને એની રિક્વાયરમેન્ટ્સ, એમાં જરૂરિયાતો કેની કેની હોય છે, એટલું આપણે લોકોએ ટોપિક જે છે એ કવર કરેલું, બરાબર? ટિલ ધ લાસ્ટ લેક્ચર. યસ. સો આજે આપણે લોકોએ નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે, દેટ ઇઝ પ્રોસેસ વેરિયેબલ્સનું વર્ગીકરણ. મતલબ તમારા પ્રોસેસ વેરિયેબલ્સ જે છે, આપણે લોકોએ પ્રોસેસ વેરિયેબલ ડિફાઇન કરેલા કે પ્રોસેસ વેરિયેબલ એટલે એ બધા વેરિયેબલ્સ જે તમારા પ્રોસેસને અફેક્ટ કરતા હોય, રાઈટ? જેને આપણે મેનિપ્યુલેટ કરવા પડે છે, મેજર કરવા માટે છે, કરવા પડે છે, જેનાથી આપણે લોકો પ્રોસેસને કંટ્રોલ કરી શકીએ, બરાબર? ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ અ ફર્નેસ, બરાબર? તો ફર્નેસ જે છે એમાં તમારે મેઇન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું કંટ્રોલ કરવું પડે, તો કે ફર્નેસનું ટેમ્પરેચર, બરાબર? જો બહુ ઓછું ટેમ્પરેચર હશે તો બી નહીં ચાલે, અને બહુ વધારે ટેમ્પરેચર હશે દેન ઓલ્સો ઇટ બીકમ્સ ડેન્જરસ, બરાબર? સો યુ હેવ ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફર્નેસ. બ્લાસ્ટ ફર્નેસ હોય ને એનું ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવું પડે, બરાબર? સિમિલરલી બોઇલર હોય તો બોઇલરનું તમારે પ્રેશર મેન્ટેન કરવું પડે, રાઈટ? કોઈ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ પ્લાન્ટ છે ફોર એક્ઝામ્પલ, તો એમાં જે સ્ટોરેજ વેસલ્સ હોય કે પછી કોઈ પ્રોસેસ વેસલ્સ હોય એની અંદર કેમિકલ્સનું કેટલું લેવલ છે એ તમારે મેજર પ્રોપર રાખવું પડે, મેન્ટેન કરવું પડે, બરાબર? તો આ જે બધા પ્રોસેસ વેરિયેબલ્સ છે, ટેમ્પરેચર, પ્રેશર, લેવલ, ફ્લો, સ્પીડ, વાઇબ્રેશન, હ્યુમિડિટી, એનીથિંગ, બરાબર? તો આ જે બધા વેરિયેબલ્સ છે એને આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ, બ્રોડલી ક્લાસિફાઈ કરી શકીએ છીએ ઇન્ટુ ટુ ટાઈપ્સ, બરાબર? એને આપણે બ્રોડલી ટુ ટાઈપ્સમાં ક્લાસિફાઈ કરી શકીએ છીએ, દેટ ઇઝ ઇનપુટ વેરિયેબલ એન્ડ આઉટપુટ વેરિયેબલ, બરાબર? આપણે એને ટુ ટાઈપ્સમાં ડિવાઈડ કરી શકીએ છીએ એઝ ઇનપુટ એન્ડ આઉટપુટ વેરિયેબલ્સ, બરાબર? ઇનપુટ વેરિયેબલ્સ જે છે એ શું હોય છે, તો કે સરાઉન્ડિંગ્સ છે, તમારી પ્રોસેસની જે સરાઉન્ડિંગ્સ છે એની તમારી પ્રોસેસ ઉપર શું અસર પડી શકે છે, બરાબર? કે આસપાસના જે ફેક્ટર્સ છે, જે પરિબળો છે, ઓકે, એની પ્રોસેસ ઉપર શું અસર થાય છે, that is conveyed by the input variables, બરાબર? એન્ડ આઉટપુટ વેરિયેબલ શું છે, તો કે પ્રોસેસની એની આસપાસના સરાઉન્ડિંગ ઉપર શું અસર પડે છે, that we can know from the output variables, બરાબર? સો સરાઉન્ડિંગ્સની પ્રોસેસ ઉપર શું અસર પડે છે, it is conveyed by the input variables, એન્ડ તમારો જે પ્રોસેસ જે છે એનું આઉટપુટ જે છે એનું સરાઉન્ડિંગ્સ ઉપર શું અસર પડે છે એને આપણે કહીએ છીએ, એ કન્વે થાય છે યુઝિંગ ધ આઉટપુટ વેરિયેબલ્સ, બરાબર? I hope this is clear. So the input variables can be further classified into manipulated or disturbance, બરાબર? manipulated values or disturbance variables, બરાબર? એન્ડ આઉટપુટ વેરિયેબલ જે છે એને આપણે ફર્ધર ક્લાસિફાઈ કરી શકીએ છીએ ઇન્ટુ મેજર્ડ વેરિયેબલ એન્ડ અનમેજર્ડ વેરિયેબલ, બરાબર? હવે ઇનપુટ વેરિયેબલ જે છે એને આપણે ક્લાસિફાઈ કર્યા એઝ મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ એન્ડ disturbance variables, alright? સો આપણે આમાં મેઇન કંટ્રોલ કોને કરવાનું હોય છે, તો કે આઉટપુટ વેરિયેબલ. વી કેનોટ કંટ્રોલ ધ ઇનપુટ વેરિયેબલ્સ, રાઈટ? બીકોઝ એ તો આપણને ઇનપુટ આવે છે ફ્રોમ ધ સરાઉન્ડિંગ્સ, અને આઉટપુટ વેરિયેબલ જે છે આપણે એને કંટ્રોલ કરવાના છે. સો ધ આઉટપુટ વેરિયેબલ્સ આર ધ વન્સ ટુ બી કંટ્રોલ્ડ, ઓલરાઈટ? સો ધ પર્ટિક્યુલર વેરિયેબલ ટુ બી regulated is termed as the controlled variable. controlled variable એટલે કયું વેરિયેબલ, જેને આપણે કંટ્રોલ કરવાનું છે ઓર રેગ્યુલેટ કરવાનું છે, બરાબર?
જેમ મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું બ્લાસ્ટ ફર્નેસનું, તો ફર્નેસનું જે ટેમ્પરેચર છે જેને આપણે મેન્ટેન કરવાનું છે, રેગ્યુલેટ કરવાનું છે, સો ઇન ધેટ કેસ ધ ટેમ્પરેચર becomes the controlled variable, મતલબ જેને આપણે કંટ્રોલ કરવાનું છે, જેને આપણે મેન્ટેન કરવાનું છે, right? So that becomes the controlled variable. The desired condition of the controlled variable is called the reference or set point. બરાબર, controlled variable ની desired value, બરાબર, for example you want to maintain the temperature at 600 degree centigrade of the furnace, just as an example તમારે 600 degree centigrade રાખવાનું છે, so that that 600 degree centigrade becomes the reference or the set point. બરાબર, all right, I hope this is clear. તો the desired condition of the controlled variable, આપણે જે વેરિયેબલને રેગ્યુલેટ કરવાનું છે એની desired condition જે આપણને જોઈએ છે એને આપણે કહીએ છીએ સેટ પોઈન્ટ અથવા રેફરન્સ. ઓલરાઈટ, આઈ હોપ આ બધા લોકોને ક્લિયર હોય. સો that brings us to manipulated variable. Manipulated variable એ કયા હોય છે? They are the ones which are chosen to affect the change in controlled variable. બરાબર, controlled variable માં જે ચેન્જ આવે છે, બરાબર, એને કયા વેરિયેબલ્સ અફેક્ટ કરી શકે છે? They are the manipulated variables. બરાબર, મેનિપ્યુલેટેડ વેરિયેબલ તમે કેને કહેશો? તો એ વેરિયેબલ્સ જે તમારા કંટ્રોલ્ડ વેરિયેબલને અફેક્ટ કરી શકે છે, they are the manipulated variables. બરાબર, સો this આનાથી એક ક્વેશ્ચન થાય આપણને કે manipulated variables જે છે they are affecting the controlled variable, right? So how will you choose which variables to manipulate? બરાબર, કયા વેરિયેબલ તમે મેનિપ્યુલેટેડ વેરિયેબલ તરીકે લઈ શકો છો? તો કે it depends on the fact કે how it affects the controlled variable. બરાબર, controlled variable ની કઈ રીતના અફેક્ટ કરે છે તમારું મેનિપ્યુલેટેડ વેરિયેબલ, based on that you select the manipulated variable. બરાબર, next we have the disturbances. disturbance મતલબ તમારું જે પ્રોસેસ જે છે, તમારા જે કંટ્રોલ્ડ વેરિયેબલ છે એને ડિસ્ટર્બ કરી શકે એવા વેરિયેબલ્સ. બરાબર, સો disturbances જે છે they can be measured or unmeasured. બરાબર, મતલબ they are either measured or unmeasured. બરાબર, ડિસ્ટર્બન્સ જે છે એ જનરલી એને લોડ તરીકે પણ રિફર કરવામાં આવતું હોય છે. કઈ રીતના રિફર કરવામાં આવતો હોય છે? એઝ અ લોડ. બરાબર, સો લોડ કેન અરાઇઝ ડ્યુ ટુ એમ્બિયન્ટ ચેન્જીસ ઓર ચેન્જીસ ઇન ક્વોલિટી ઓર ક્વોન્ટિટી ઓફ ઇનપુટ વેરિયેબલ. બરાબર, તો ઇનપુટ વેરિયેબલના ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં જો ચેન્જ આવે છે તો બી દેર કેન બી લોડ ચેન્જીસ, મતલબ દેર કેન બી ડિસ્ટર્બન્સ. ઓલરાઈટ, આઈ હોપ આ સુધી બધા લોકોને ક્લિયર છે. એન્ડ આઉટપુટ વેરિયેબલ તો ક્લિયર છે, દે કેન બી આઈધર મેઝર્ડ ઓર અનમેઝર્ડ. બરાબર, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. બરાબર, so this is the complete classification of variables. Input, output. Input variables એટલે એવા variables છે જેની ઉપર આસપાસના પરિબળો છે, સરાઉન્ડિંગ્સ જેની પર અસર પડતી હોય એને આપણે કહીએ છીએ ઇનપુટ વેરિયેબલ્સ. અને આઉટપુટ વેરિયેબલ્સ એટલે એવા વેરિયેબલ્સ જેની અસર સરાઉન્ડિંગ્સ ઉપર પડશે, પ્રોસેસના સરાઉન્ડિંગ્સ ઉપર, રાઈટ? ઇનપુટ વેરિયેબલ્સ કેન બી ફર્ધર ક્લાસિફાઈડ એઝ મેનિપ્યુલેટેડ ઓર ડિસ્ટર્બન્સ વેરિયેબલ્સ, and disturbance can be further classified as measured and unmeasured. Similarly, output variables જે છે they can be classified as measured and unmeasured. બરાબર, so I hope આ સુધી બધા લોકોને ક્લિયર હોય. Okay, so I'm moving to the next topic, that is open loop versus closed loop system. હવે આ ટોપિક જે છે એ આપણે ઓલરેડી 4th સેમેસ્ટરમાં CIS સબ્જેક્ટમાં ભણી ગયા છે, રાઈટ? કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ કે ઓપન લૂપ સિસ્ટમ કેવી હોય અને ક્લોઝ લૂપ સિસ્ટમ કેવી હોય. આઈ હોપ તમને લોકોને યાદ હોય. ઓપન લૂપ મીન્સ વોટ? કે જેમાં ફીડબેક હોય નહીં. બરાબર, અને ક્લોઝ લૂપ એટલે જેમાં ફીડબેક પાથ હોય. આપણે લોકોએ જ્યારે એક જનરલ બ્લોક ડાયાગ્રામ કરેલો ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, બરાબર, એક સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમને બ્લોક ડાયાગ્રામ જ્યારે આપણે કરેલો, એટ ધ ટાઈમ આપણે લોકો એમાં ડ્રો કરેલું ને કે ફર્સ્ટ ઇનપુટ ઓર રેફરન્સ સિગ્નલ that goes to the comparator, from the comparator the output is given to the controller. કંટ્રોલર જે છે એ એરર શોધશે, બરાબર, જે એરર જે હશે
એના માટે કરેક્ટિવ એક્શન, એક કરેક્ટિવ સિગ્નલ જનરેટ કરશે. ધેટ સિગ્નલ ઇઝ ગિવન ટુ ધ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ, અને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે છે એનું જે કંઈ બી એક્શન હશે એનાથી પ્રોસેસમાં ચેન્જ આવશે. એન્ડ અગેન પ્રોસેસનો જે વેરિયેબલ જે છે એને મેજર કરીને એનો એ સિગ્નલ જે છે ઇટ ઇઝ અગેન ગિવન ટુ ધ કમ્પેરેટર ઓર ધ કંટ્રોલર. બરાબર, તો એ અગેન કંટ્રોલર પાસે જશે. અગેન કંટ્રોલર જે છે એમાં એરર જનરેટ થઈ કરેક્ટિવ એક્શન જનરેટ થશે, ઇટ ઇઝ ગિવન ટુ ધ આઉટપુટ. બરાબર, તો આ જે આઉટપુટને તમે અગેન ઇનપુટમાં આપો છો ને, દેટ ઇઝ કોલ્ડ ફીડબેક. બરાબર, તો ઓપન લૂપ સિસ્ટમ્સ જે છે એમાં ફીડબેક હોતું નથી, ક્લોઝ લૂપમાં ફીડબેક હોય છે. બરાબર, દેટ ઇઝ અવર ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ કે ઓપન લૂપ સિસ્ટમ્સમાં ફીડબેક પાથ નથી હોતો અને ક્લોઝ લૂપ સિસ્ટમમાં ફીડબેક પાથ હોય છે. બરાબર, આ પ્રકારની કંટ્રોલ સિસ્ટમને નોન ફીડબેક કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે અને ક્લોઝ લૂપ સિસ્ટમને ફીડબેક કંટ્રોલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. બરાબર, યસ. સો ઓપન લૂપ સિસ્ટમ્સ જે છે એમાં કંટ્રોલ સિસ્ટમ જે છે, કંટ્રોલ એક્શન જે છે, સોરી, એ આખી સિસ્ટમના આઉટપુટ ઉપર આધાર રાખતું નથી, બીકોઝ દેર ઇઝ નો ફીડબેક. બરાબર, કોઈ ફીડબેક છે નહીં તો કંટ્રોલર વિલ નોટ નો કે આઉટપુટ એક્ઝેક્ટલી શું આવે છે, તો એના માટે શું ચેન્જ કરવું પડે છે. બરાબર, તો આમાં કંટ્રોલ એક્શન જે છે ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધી આઉટપુટ. બરાબર, જ્યારે કે ફીડબેક કંટ્રોલ સિસ્ટમ છે, ઓર એલ્સ આપણે એને કહીએ છીએ ક્લોઝડ લૂપ સિસ્ટમ જે છે એમાં કંટ્રોલ એક્શન જે છે એ સિસ્ટમના આઉટપુટ ઉપર આધાર રાખે છે. બરાબર, દેન ઓપન લૂપ સિસ્ટમમાં એની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન જે છે એ સિમ્પલ હોય છે, ઇઝી હોય છે. સીધી વાત છે, દેર ઇઝ નો ફીડબેક. બરાબર, તો એક જ પાથમાં જે હશે તમારો કંટ્રોલ એક્શન લેવાશે, જે બી રેફરન્સ સિગ્નલ હશે ઇટ ઇઝ ગિવન ટુ ધ કંટ્રોલર, અને કંટ્રોલર જે છે એના અકોર્ડિંગ આઉટપુટ જનરેટ કરશે. બરાબર, સો દેર ઇઝ નો કોમ્પ્લિકેશન ઓર ડિફિકલ્ટી લાઈક ફીડબેક પાથ. બરાબર, સો આની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન જે છે એ સિમ્પલ હોય છે, ઇઝી હોય છે. જ્યારે કે ક્લોઝ લૂપ સિસ્ટમની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન જે છે એ કોમ્પ્લેક્સ હોય છે. બરાબર, ઓપન લૂપ સિસ્ટમમાં મેઇન પાર્ટ હોય છે કંટ્રોલર અને પ્લાન્ટ, જે મેં તમને હમણાં કીધું એમ. બરાબર, એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમમાં કંટ્રોલર, પ્લાન્ટ અથવા પ્રોસેસ, ફીડબેક એલિમેન્ટ અને એરર ડિટેક્ટર આટલા જે છે એ તમારા મેઇન પાર્ટ હોય છે. ઓલરાઈટ, પછી ઓપન લૂપ સિસ્ટમ જે છે બાય ડિફોલ્ટ ઓફકોર્સ દેર ઇઝ નો ફીડબેક, તો એનો રિસ્પોન્સ ફાસ્ટ હશે, અને ક્લોઝ લૂપ સિસ્ટમનો રિસ્પોન્સ જે છે એ સ્લો હશે એઝ કમ્પેર ટુ ઓપન લૂપ સિસ્ટમ. બરાબર, બટ ઓપન લૂપ સિસ્ટમ્સ જે છે એ વધારે રિલાયબલ હોતી નથી, બીકોઝ દેર ઇઝ નો ફીડબેક. નાઉ દેર ઇઝ નો ફીડબેક, તો શું થશે કે તમારું જે આઉટપુટ જે છે, જે પ્રોસેસ ઉપર આવે છે, તો પ્રોસેસમાં શું ચેન્જીસ આવે છે, દેર ઇઝ નો વે યુ કેન નો ધેટ. બરાબર, તો પ્રોસેસમાં જો ચેન્જીસ આવે છે એના ખ્યાલ પડે તો પછી કંટ્રોલ એક્શન જે છે એ એટલું ઇફેક્ટિવ હોય નહીં. બરાબર, દેટ ઇઝ વાય આ પ્રકારની સિસ્ટમ જે છે વધારે રિલાયબલ હોતી નથી. જ્યારે કે ક્લોઝ લૂપ સિસ્ટમ્સ જે છે એમાં તમને ફીડબેક મળે છે, સો ધોઝ સિસ્ટમ્સ આર મોર રિલાયબલ એઝ કમ્પેર ટુ ધી ઓપન લૂપ સિસ્ટમ. બરાબર, દેન ઓપન લૂપ સિસ્ટમ જે છે એમાં જે એક્યુરેસી છે, તમારું કંટ્રોલ એક્શનની જે એક્યુરેસી જે છે દેટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન ધી કેલિબ્રેશન. બરાબર, સિસ્ટમનું કેલિબ્રેશન કઈ રીતના કરવામાં આવેલું છે કમ્પ્લીટલી એના ઉપર ડિપેન્ડ કરે છે એક્યુરેસી. બરાબર, દેટ ઇઝ વાય. અને બીજી વસ્તુ, દેર ઇઝ નો ફીડબેક, તો ઓબ્વિયસલી એક્યુરેસી જે છે એ ઓછી થઈ જશે. એન્ડ ઓલ્સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કેલિબ્રેશન ઓફ ધ એન્ટાયર સિસ્ટમ. દેટ ઇઝ વાય આ પ્રકારની સિસ્ટમ જે છે, ઓપન લૂપ સિસ્ટમ જે છે, એની રિલાયબિલિટી જે છે એ ઓછી હોય છે. બરાબર, એન્ડ એઝ વેલ એઝ એની એક્યુરેસી જે છે એ પણ ઓછી આવે છે. એન્ડ આનું ઓપોઝિટ ક્લોઝ લૂપ સિસ્ટમમાં એક્યુરેસી જે છે એ વધારે હોય છે. બરાબર, બીકોઝ કંટ્રોલ એક્શન જે છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફીડબેક સિગ્નલ. બરાબર, અને જો ફીડબેક સિગ્નલ ઉપર ડિપેન્ડ કરતું હોય તો ઓબ્વિયસલી એનાથી જે તમે કંટ્રોલ એક્શન ફાઇનલી જનરેટ કરો છો, જે કંટ્રોલ સિગ્નલ જનરેટ કરો છો, ઇટ બીકમ્સ મોર એક્યુરેટ. બરાબર, ઓપન લૂપ સિસ્ટમ જે છે દે આર મોર સ્ટેબલ દેન ધી ક્લોઝ લૂપ સિસ્ટમ. વાય? બીકોઝ એનું આઉટપુટ જે છે એ એક સરખું રહે છે, બીકોઝ દેર ઇઝ નો ફીડબેક, તો દેર ઇઝ નો ડિસ્ટર્બન્સ. ઓલરાઈટ, સો ઓપન લૂપ સિસ્ટમ જે છે દે આર મોર સ્ટેબલ દેન ક્લોઝ લૂપ સિસ્ટમ. ઓકે, ઓપન લૂપ સિસ્ટમનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે છે અને ક્લોઝ લૂપનું મેન્ટેનન્સ જે છે એ વધારે કરવું પડે છે. ધીસ ઇઝ બાય ડિફોલ્ટ ઇઝી વસ્તુ છે, આપણે સમજાય એવું છે કે ક્લોઝ લૂપ સિસ્ટમમાં દેર ઇઝ નો ફીડબેક, તો એનું મેન્ટેનન્સ જે છે એ ઓટોમેટિકલી ઓછું થઈ જશે. ઓપન લૂપ સિસ્ટમ જે છે ઓછી ખર્ચાળ હોય છે અને ક્લોઝ લૂપ સિસ્ટમ
વધારે ખર્ચાળ હોય છે. નંબર ઓફ ડિવાઇસીસ વધી જાય છે, એનું ફીડબેક પાથને બધું કરવું પડે, સો દેટ ઇન્ક્રીઝિસ ધ કોસ્ટ ઓફ અ ક્લોઝ લૂપ સિસ્ટમ. ઓકે, બટ નાઉ દેર ઇઝ અ ડ્રોબેક. ઓપન લૂપ સિસ્ટમ જે છે એમાં ઇન્ટરનલ નોઇઝ ઓર ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ વધારે હોય છે, જ્યારે કે ક્લોઝ લૂપ સિસ્ટમમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઓછું હોય છે. ઓકે, ઓપન લૂપ સિસ્ટમના દાખલા તો કે ઓટોમેટિક ટ્રાફિક લાઇટ સિસ્ટમ, ઓટોમેટિક વોશિંગ મશીન. સી આમાં કોઈ ફીડબેક નથી હોતું, રાઈટ? ટ્રાફિક લાઇટ સિસ્ટમ જે છે તમે એકવાર એનો પ્રોગ્રામ સેટ કરી દીધો પછી એ ઓન લૂપ ઓન રિપીટ એ ચાલતું રહેશે, બરાબર? કે આટલા સેકન્ડ પછી રેડ સિગ્નલ, આટલા સેકન્ડ પછી ગ્રીન સિગ્નલ, આટલા સેકન્ડ માટે યલો સિગ્નલ. સો દેટ ઇઝ ઓલરેડી પ્રી પ્રોગ્રામ ફિક્સ્ડ. હવે એના માટે ફીડબેકની જરૂર નથી કે ભાઈ અહીંયાથી ટ્રાફિક વધારે આવે છે તો આપણે એને ઓછો ટાઈમ રેડ સિગ્નલ આપીએ, એવું કંઈ ના હોય, રાઈટ? સો ઓપન લૂપ સિસ્ટમ જે છે એમાં આને એક્ઝામ્પલ છે અમુક, બરાબર? ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એમાં આવી જાય છે એસી, ફ્રિજ, ટોસ્ટર, રેડાર ટ્રેકિંગ સિસ્ટમ, રોકેટ લોન્ચિંગ સિસ્ટમ, બરાબર? આ બધા કેટલા દાખલા છે ક્લોઝ લૂપ સિસ્ટમના. એસીમાં તમે એકવાર એક ટેમ્પરેચર સેટ કરો છો, બરાબર? હવે જો તમે સપોઝ વિન્ડો ખોલી નાખો, બાય ધ ટાઈમ થોડોક રૂમ ઠંડો થયો તમે વિન્ડો ખોલી નાખી, બરાબર? ઓર તો ડોર ખુલી ગયો, તો શું થશે કે આફ્ટર અ વાઇલ રૂમનું ટેમ્પરેચર જે છે અગેન વધવા માંડશે. હવે એસી જે છે ઇટ હેઝ અ ટેમ્પરેચર સેન્સર, તો એ શું કરશે? ઇટ વિલ સેન્સ ધ ટેમ્પરેચર, ઇટ વિલ ચેક ધ ટેમ્પરેચર, અને અગેન ઇફ નીડેડ એ કુલિંગ જે છે એ વધારશે. સેમ ગોઝ ટુ ધ ફ્રિજ, બરાબર? ટોસ્ટર, રડાર ટ્રેકિંગ સિસ્ટમ, રોકેટ લોન્ચિંગ સિસ્ટમ, આ બધા સિસ્ટમમાં શું હોય છે? ક્લોઝ લૂપ સિસ્ટમ્સ. ઓલરાઈટ, so this is an open loop control system. See, there is no feedback, બરાબર? કોઈ ફીડબેક છે જ નહીં. Okay, and in the closed loop system we have a feedback path and a feedback element. Output plant નો જે final output હોય છે એનો એ signal it is again given to the controller, બરાબર? So I hope અહીં સુધી બધા લોકોને ક્લિયર છે. All right. Okay, so આજે આપણે અહીંયા સુધી રાખીએ. In the next lecture we will start the servo versus regulatory control, and એના પછી feedback and feed forward control configuration, and after that આપણું chapter જે છે ત્યાં પૂરું થઈ જશે. હા, control system design કરવાના steps, બરાબર? 3 topics are remaining in this chapter. આજે આપણે અહીંયા સુધી રાખીએ. In the next class we will start from servo versus regulatory control. All right, thank you for coming to the class. You can leave the meeting.